નામ હાલ તો સામે આવી રહ્યા છે, છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી. શું બંને સાથે મળીને હત્યા કરાવી હોઈ શકે? પોલીસની જે તપાસ જે છે એ અને જે ફરિયાદની અંદર જે આરોપીઓના નામ છે એ તમામ વ્યક્તિઓના જે છે અત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. સુરજીત અને ભાવ જે છે એ નામ હતા, એ વ્યક્તિઓની પણ સંડોવણી સામે આવી છે. મનીષા ગોસ્વામી જે છે એનું પણ સંડોવણી અત્યારે સામે આવી છે. પોલીસની તપાસ જે છે હવે ખાસ કરીને પુરાવા એકત્રિત કરવા અને આખી આ શરૂઆત જે છે દુશ્મનાવટની એ ક્યાંથી થઈ હતી અને કઈ રીતે આ દુશ્મનાવટનો અંત આપ્યો ત્યાં સુધીની આખી પોલીસ જે છે તપાસ કરશે અને તમામ એક મુદ્દા જે છે એ એકઠા કરી અને કદાચ બની શકે છે કે ચાર્જશીટ સમય રજૂ પણ કરી શકે છે. બિલકુલ ઉદય, અને વધુ એક નામ પણ છે, સુરજીત ભાવ, જેનું પણ નામ સામે આવ્યું છે. તે પણ એક મુખ્ય આરોપી તરીકે અત્યારે દર્શાવાઈ રહ્યું છે. તે શખ્સ વિશે પણ થોડી માહિતી જણાવશો? સુરજીત ભાવ જે છે એ સુરજીત ભાવ મનીષા સાથે સતત સંપર્કમાં હતો અને ખૂબ જ નજીકનો મિત્ર જે છે સુરજીત ભાવને માનવામાં આવી રહ્યો છે. સુરજીત ભાવ જે છે એ સાઉથ ગુજરાતમાં પોતાનો વ્યવસાય ચલાવી રહ્યો છે અને જે પ્રમાણે સુરજીત ભાવનું નામ એ વિસ્તારની અંદર ખૂબ જ પંકાયેલું છે અને ખૂબ જ સારી રીતે ત્યાં ઓળખાય છે. એટલે સુરજીત ભાવ જે છે મનીષા સાથે ઘણા સમયથી સંપર્કમાં હતો, ખૂબ જ નજીકનો અને અંગત મિત્ર એને માનવામાં આવે છે. આ હત્યામાં જ્યારે મનીષાને હત્યા કરાવી હતી ત્યારે સુરજીત ભાવનો પણ એનો ઉપયોગ કર્યો. સુરજીત ભાવ પાસે આ પ્રથમ વખત વાત મૂકી હતી કે આ પ્રકારે જંતી ભાનુશાળી સાથે એને ખટરાક થયો છે અને આ પૈસાની લેવડ દેવડ છે, આ એને ફરિયાદ નોંધાવેલી છે અને જમીનની પણ બાબત છે. તો આ તમામ વસ્તુ જ્યારે એકત્રિત કરી અને ભેગી કરી મૂકવામાં આવી ત્યારે સુરજીત ભાવે પણ જે છે એ હત્યા કરવા માટેથી જે અત્યારે એનો રોલ જે સામે આવી રહ્યો છે, મહારાષ્ટ્ર ખાતેના જે હત્યારાઓ જે છે, જે શાર્પ શૂટરો જે છે ત્યાં સુધીનો સંપર્ક જે કરાવનાર છે એ સુરજીત ભાવ હોવાનું અત્યારે મનાઈ રહ્યું છે અને સુરજીત ભાવ થકી જ તે હત્યારાઓ જે છે એ જંતુ ભાનુશાળી સુધી પહોંચ્યા હતા અને એની હત્યા કરી અહીંયાથી ફરાર થયા હતા. તો સુરજીત ભાવનો જે રોલ છે એ ખૂબ જ મહત્વનો આ કેસની અંદર સામે આવ્યો છે, જેને લઈને પોલીસે તપાસ કરી ચૂકી છે. સુરજીત ભાવ અને મનીષા સાથેના સંબંધો જે છે એ પણ પોલીસ તપાસ કરી ચૂકી છે અને એના વિરુદ્ધના પુરાવા જે એકત્રિત કરવાના હતા અત્યાર સુધી થઈ ચૂક્યા છે તમામ. અને આગળની કાર્યવાહી જો વાત કરવામાં આવે, આરોપીઓ ત્રણે જે પકડાયા છે એ ત્રણે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને તમામના રિમાન્ડ મેળવી અને વધુ તપાસ કરવામાં આવશે. આમાં આવે બિલકુલ, એટલે કહી શકાય કે સુરજીત ભાવ જે નામ સામે આવ્યું છે તેને સોપારી આપવામાં આવી હતી એવું પણ અત્યારે તો લાગી રહ્યું છે. અને આ સાથે મનીષા ગોસ્વામી કે જેની વાત કરવામાં આવે, મનીષા ગોસ્વામી અત્યારે ભૂગર્ભમાં છે કે પછી પોલીસે તેની ગિરફ્તમાં લઈ લીધી છે? પોલીસે શું માહિતી મળી રહી છે? મીડિયા પાસે આ વિશે કોઈ જાણકારી ખરી? જરૂરથી નુપુર, જ્યારે પણ આ કેસ દાખલ થયો એટલે કે ફરિયાદ નોંધવામાં આવી અને ફરિયાદ નોંધાયાના તરત તે 24 કલાકની ટીમ જે છે એમાં તપાસમાં પણ લાગી ગઈ હતી અને પડતાલ પણ કરી હતી. મનીષા ગોસ્વામીના ઘર સુધી પહોંચી ગઈ હતી. જે એમનું સાસરિયું છે મનીષા ગોસ્વામીનું ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી, ત્યાંથી પણ એના પરિવાર સાથે વાત કરવામાં આવી. આ તરફ કચ્છની અંદર જે એનું ઘર જે છે ત્યાં પણ આપણા સંવાદદાતા તરફથી વાતચીત કરવામાં આવી હતી અને મનીષા ગોસ્વામી પહેલેથી જ જેવી હત્યા થઈ અને ભૂગર્ભમાં ઉતરી ગઈ અને ક્યાંક ને ક્યાંક જરૂર નક્કી થઈ ગયું હતું કે હત્યાની અંદર મનીષા ગોસ્વામી સંડોવાયેલી છે. હજી સુધી મનીષા ગોસ્વામીને લઈને પોલીસ જે છે મગનું નામ મરી નથી પાડી રહી અને નથી જણાવી રહી કે આખરે મનીષા ગોસ્વામી ક્યાં છે. કદાચ બની શકે એની પાસેથી કોઈ પણ પુરાવા એકત્રિત કરવાના હોય અથવા તો કાયદાકીય પ્રક્રિયા કોઈ બાકી રહી ગઈ હોય એ માટે તેનું નામ જાહેર ન કરવામાં આવતું હોય અને 3 આરોપી પૈકી કદાચ એનું નામ પણ એમાં હોય. પરંતુ પોલીસ જે છે આ કેસને ખૂબ જ ગંભીરતાથી જોઈ રહી છે અને મીડિયામાં કોઈ પણ માહિતી લીક ન થાય તેની પણ ચોકસાઈ રાખી રહી છે. 5 વાગે જે આખી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેની અંદરથી જરૂર તમામ જે સવાલો જે છે અત્યાર સુધીના એના જવાબ જે છે મળી જશે આપને. નુપુર, બિલકુલ ઉદય, અને આ સાથે ક્યાંક ને ક્યાંક એસઆઈટીની ટીમ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા હતા. જે રીતે આટલો સમય લાગ્યો તપાસમાં, શું કહી શકાય કે તપાસ ધીમી ગતિએ થઈ કે પછી ક્યાંક ભીનું સંકેલવાની વાત સામે આવી રહી છે? નુપુર, જ્યારે હત્યા થઈ પહેલા 5 દિવસ કે 4 દિવસની જો આપણે વાત કરવામાં આવે તો પોલીસ જે છે તાત્કાલિક એક્શન મૂડમાં આવી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. પરંતુ જેમ જેમ દિવસો જતા રહ્યા એમ પોલીસની તપાસ પણ ધીમી થતી ગઈ અને જે કડીઓ જોડવાની તેમાં ક્યાંક ને ક્યાંક જે છે અટવાઈ ગઈ હતી. અને એક જે ભાનુશાળી પરિવાર જે છે એના પરિવારે એક પત્ર પણ લખ્યો હતો સીએમને અને તપાસ એજન્સીને અને એસઆઈટીને. આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તપાસ જે છે ફરી એક વખત ધીમી પડી ગઈ છે અને હત્યારાઓ હજુ સુધી પકડાયા નથી. તો આ કેસની અંદર હજી વધુ તપાસ કરવામાં આવ્યો હતો. અન્ય કોઈ એજન્સીને આ કેસ સોંપવામાં આવે આ પ્રકારનો એક જે પત્ર લખવામાં આવ્યો હતો એના તરફથી અને આ પત્ર લખાયો 2 થી 3 દિવસ જ થયા છે હજી અને ત્યાં આજે પરિણામ જે છે પરિવારને પણ મળી ગયો અને આપણી પણ સામે છે કે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે આ કેસની અંદર. બિલકુલ, અને સાંજે 5 વાગે જે પ્રેસ કોન્ફરન્સ છે, મુખ્ય એવા કયા સવાલો રહેશે કે જેના જવાબની મીડિયાને રાહ છે, લોકોને રાહ છે? જી, સવાલોની વાત કરવામાં આવે નુપુર તો સૌપ્રથમ સવાલ એ ઊભો થશે કે હત્યા પાછળનું મુખ્ય કારણ શું છે અને શા માટે હત્યા થઈ અને કેવી રીતે હત્યા થઈ, કોના દ્વારા કરવામાં આવી, કોણ આમાં ભૂમિકા ભજવી છે હત્યા માટેની, હત્યારો ત્યારબાદ ક્યાં ફરાર થયા,
આ અગાઉ કોઈ હત્યા કરવા માટેનો પ્રયાસ એમણે થયેલો છે કે નથી થયો, અને જયંતિ ભાનુશાળી એવી તો શું દુશ્મનાવટ હતી એ તપાસવામાં આવશે. આ સહિત જ્યારે હત્યા થઈ ત્યારે એમનો એક મોબાઈલ જે છે એ મિસિંગ છે, અને એમનો થેલો પણ લઈ જવાના હતા. તો એ શા માટે લઈ જવાના હતા, આ બાબતો ઉપર જે છે એ તપાસ કરવામાં આવશે. જો હજી મનીષાથી આગળ કોઈ અન્ય કોઈ એવા આકાઓ છે જે આમાં સંડોવાયેલા છે, હજી સુધીનું નામ નથી સામે આવ્યું, અથવા તો કોઈ એવા આકાએ હત્યા કરાવી છે, મનીષાને માત્ર હાથો બનાવવામાં આવેલો છે, આ તમામ મુદ્દાઓ ઉપર જે છે સવાલો ઉભા રહેશે. બિલકુલ. અને ઉદય, જે રીતે હજી વધુ વિગત સામે આવી રહી છે કે છબીલ પટેલના ફાર્મ હાઉસમાં રોકાયા હતા હત્યારા, તેવી પણ એક વાત સામે આવી છે. એટલે છબીલ પટેલની સંડોવણી તો છે જ, અને આ સાથે મનીષા ગોસ્વામીનું નામ પણ સામે આવી રહ્યું છે. તો એક બાદ એક આજે વિગતો સામે આવી રહી છે, ત્યારે છબીલ પટેલ મનીષા ગોસ્વામીની સંડોવણી સીધી રીતે દેખાઈ રહી છે, અને તેના ફાર્મ હાઉસ પર રોકાયા હતા હત્યારા, તેની જે વાત છે, તો શું છબીલ પટેલ સાથે સીધો સંપર્ક હત્યારાનો હતો? કોઈ માહિતી આ વિશે? પટેલની જે સંડોવણી સામે આવી છે એ પ્રકારની સંડોવણી છે કે કદાચ આખી આ ગેંગ જે છે એ મનીષા ગોસ્વામી, છબીલ પટેલ, એ તમામ વ્યક્તિઓ એકબીજા, એટલે કે કહી શકાય કે દુશ્મન કા દુશ્મન દોસ્ત જે છે એવી પરિસ્થિતિ આમાં સામે આવી રહી છે. મનીષા જે છે જયંતિ ભાનુશાળીની દુશ્મન હતી, છબીલ પટેલ જે છે એ પણ એનો દુશ્મન હતા. એટલે આ તમામ વ્યક્તિઓ એક થયા અને જયંતિ ભાનુશાળી જે છે એને રસ્તામાં તેનો કાંટો કાઢી નાખ્યો. છબીલ પટેલની જો વાત કરવામાં આવે તો છબીલ પટેલનો પણ રોલ ચોક્કસ એમાં સામે આવ્યો છે. હત્યારાઓ જે છે એ પુણેથી જ્યારે અહીંયા આવ્યા બાદ જે કચ્છની અંદર એનું રોકાવાનું જે સગવડ કરી આપવામાં આવી હતી, એ પણ છબીલ પટેલના ફાર્મ હાઉસ ખાતે, તો એ છબીલ પટેલે આખું સગવડ કરી આપી હતી, અને છબીલ પટેલે જ તેમને સગવડ કરી અને એટલા દિવસ અહીંયા રોક્યા હતા. અને ત્યાંથી જે ભૌગોલિક પરિસ્થિતિ જે છે તેનાથી વાકેફ કરવા માટેની જવાબદારી જે છબીલ પટેલની આખી હતી, અને રેકી કરવા માટેની જવાબદારી છબીલ પટેલની હતી. તો છબીલ પટેલની આખી આ સંડોવણી આ પ્રમાણે સામે આવી રહી છે અત્યારે. બિલકુલ ઉદય, આપ જોડાયેલા રહેશો, અપડેટ આપની પાસેથી મેળવતા રહીશું. અને હાલ જ મહત્વની માહિતી મળી રહી છે કે હત્યારા છબીલ પટેલના ફાર્મ હાઉસમાં રોકાયા હતા, એટલે હત્યારા સાથે સીધો સંપર્ક છબીલ પટેલનો સામે આવ્યો છે. ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલની સીધી સંડોવણી સામે આવી છે, અને સીધી રીતે જોઈએ તો લાભ પણ છબીલ પટેલને જ હતો આ હત્યાથી. तो चिंता ना करता दुश्मनों को टिचियाओ टिचियाओ, मित्रों चिंता ना करता दुश्मनों को टिचियाओ टिचियाओ. મિત્રો હિતલ પારેખ આપણી સાથે જોડાઈ ગયા છે લાઈવ. હિતલ, જે રીતે એક બાદ એક વિગતો સામે આવી રહી છે, છબીલ પટેલની સીધી સંડોવણી સામે આવી છે, હત્યારા જ્યારે રોકાયા હતા છબીલ પટેલના ફાર્મ હાઉસમાં, એટલે હવે કોઈ શંકા નથી કે છબીલ પટેલની સંડોવણી એમાં છે. શું વધુ માહિતી આ બાબતે? જી ચોક્કસ એવું કહી શકાય નુપુર કે આ સમગ્ર કેસ જ્યારે ભાનુશાળીની હત્યા થઈ ત્યારથી જ છબીલ પટેલનું નામ સૌ પ્રથમ ઉછળ્યું હતું, કારણ કે છબીલ પટેલ અને ભાનુશાળી વચ્ચેની એક રાજકીય દુશ્મની જે છે એ જગજાહેર દુશ્મની હતી, અને કચ્છમાં જે પ્રકારનો ઘટનાક્રમ અવારનવાર બનતો હતો એ બંને વચ્ચેના વિવાદો મીડિયા સુધી સામે આવી ચૂક્યા છે. અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે નલિયાકાંડ થયો ત્યારબાદની જે ઘટનાઓ છે અને વિધાનસભાની ચૂંટણીનું રાજકારણ છે એ સમગ્ર કેસમાં સામેલ હતું, અને તેના જ કારણે જયંતિ ભાનુશાળીની હત્યા થઈ ત્યારે છબીલ પટેલનો જે વિડીયો બહાર આવ્યો હતો, જે વિડીયો અને G24 કલાકે જે સમાચાર આપ્યા હતા સમગ્ર કેસમાં કે મનીષા ગોસ્વામી પણ એક મહત્વનો રોલ આ છે, એ જગ્યાએ આજે એને મોહર વાગી છે. 3 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, અને જે પ્રકારની માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે આ આરોપીઓ છબીલ પટેલના ફાર્મ હાઉસમાં જ રોકાયા હતા, એ પ્રકારની પણ વાત સામે આવી રહી છે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે છબીલ પટેલની સંડોવણી છે એ સીધી રીતે ક્યાંક ને ક્યાંક અત્યારે સામે આવી રહી છે. 5 વાગે CID ક્રાઇમ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે તેમાં ઘણા બધા નવા ખુલાસા પણ થઈ શકશે, પણ અત્યારે જે જોવા જઈએ તો આ સમગ્ર કેસ છે એ કેસમાં ક્યાંક ને ક્યાંક છબીલ પટેલ અને તેની જગ્યાનો ઉપયોગ થયો છે, એટલે એનો પણ દોરી સંચાર અત્યારે સામે આવે એવી શક્યતા છે. પણ ખાસ કરીને સાપ શૂટર જે છે આ ઘટનામાં સાપ શૂટરની જે ભૂમિકા છે, જેને ગોળીઓ છે જયંતિ ભાનુશાળીને મારી, એ હજુ પોલીસની પકડથી બહાર હોય એ પ્રકારની વાતો સામે આવી રહી છે. ચોક્કસ 5 વાગે CID ક્રાઇમ સમગ્ર ઘટનાક્રમ ઉપરથી સત્તાવાર રીતે પડદો ઉંચકશે. જી બિલકુલ હિતલ, 5 વાગ્યાની તો રાહ રહેશે જ, પરંતુ હાલની જે વિગતો સામે આવી રહી છે અને છબીલ પટેલની સીધી સંડોવણી જ્યારે સામે આવી છે, મનીષા ગોસ્વામીની સંડોવણી સામે આવી છે, આ બંનેને લાભ કઈ રીતે હતો આ હત્યાથી એ વિશે પણ જણાવશો.
જી ચોક્કસ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે જયંતિ ભાનુશાળી સાથે ભૂતકાળમાં જે પ્રકારે મનીષા ગોસ્વામી સંડોવાયેલી હતી અને એમાં એવું કહેવામાં આવે છે કે એક જમીનનો મોટો સોદો, જમીનના જે રૂપિયા છે અને જે સમાધાનની ભૂમિકામાં એક મોટી રકમ લેવાની બાકી હતી મનીષા ગોસ્વામીને, અને એમાંથી એક હિસ્સો મનીષા ગોસ્વામીને ઓલરેડી મળ્યો હતો, પણ જે 50 લાખથી વધુ રકમનો જે હિસ્સો છે એ મેળવવાનો હજુ બાકી હતો અને એમાં વિવાદ થયો હતો. તેના કારણે મનીષા ગોસ્વામી ક્યાંક ને ક્યાંક જે જયંતિ ભાનુશાળી છે એની સામે ક્યાંક મેદાનમાં પડી હતી. સાથે સાથે રાજકીય રીતે જોવા જઈએ તો રાજકીય રીતે કચ્છનું જે રાજકારણ છે એમાં જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચેના ગજગ્રાહ છે એ લાંબા સમયથી ચાલતા હતા, કારણ કે એક સમયે છબીલ પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને ત્યારબાદ ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી. આ તમામ જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમમાં રાજકીય દુશ્મની આ બંને વચ્ચે વધી ગઈ હતી અને એક હદ સુધી વધી ગઈ હતી કે બંને વચ્ચે જ્યાં સુધી એકબીજાને કોઈ પણ તક નીચું દેખાડવાની તક મળે, રાજકીય રીતે પૂરા કરવાની તક મળે તો એ બંને આ નેતાઓ એવા હતા કે એ તકને ઝડપી લેતા હતા અને તેના જ કારણે આ બંને રીતે જયંતિ ભાનુશાળીની જે હત્યા થઈ એ હત્યા પછી જે ઘટનાક્રમ છે એમાં સીધી રીતે ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે જોવા જઈએ તો છબીલ પટેલને સીધો ફાયદો થતો હતો અને છબીલ પટેલ એક જયંતિ ભાનુશાળીના કારણે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે મસલ પાવર છે, સત્તાનો પાવર છે, એ પાવર મેળવવા માટેનો આ પ્રયત્ન હતો અને તેના કારણે એક હદ સુધી સમાધાન થયા પછી પણ એકબીજા પર વિશ્વાસ ન હતો. સિનિયર નેતાઓ પણ વચ્ચે ક્યાંક ને કૂદ્યા હતા. આમ છતાં આ બંને વચ્ચેનું સમાધાન ન થઈ શક્યું અને રૂપિયાના મુદ્દા પર ખાસ કરીને જોવા જઈએ તો એક મીઠી ખારેક કચ્છના માટે જાણીતી બની હતી, કારણ કે મીઠી ખારેકનો મુદ્દો છે એ પણ ક્યાંક ને ક્યાંક આ કેસમાં સંડોવાયેલો હોય એ પ્રકારની તમામ વાતો અત્યારે સામે આવી રહી છે. જી બિલકુલ હિતલ, અને જે રીતે તપાસનો ધમધમાટ ચાલ્યો હતો આટલા દિવસો સુધી અને વિવિધ શહેરોમાં તપાસ કરવામાં આવી, કઈ રીતે આ તમામ તાર મનીષા ગોસ્વામી કે છબીલ પટેલ સુધી પહોંચ્યા એ વિશે પણ માહિતી આપશો. જી નિપુર, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે જ્યારે હત્યા થઈ ત્યારથી જ રાજ્ય સરકારે આ સમગ્ર હાઈ પ્રોફાઇલ કેસને એકદમ ગંભીર લીધો હતો અને મુખ્યમંત્રી કક્ષાએથી આ સમગ્ર કેસને તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી પાસે અત્યારે ગૃહ વિભાગનો પણ હવાલો છે અને તેના જ કારણે આખરે સીઆઈડી ક્રાઇમને ખાસ ટીમ બનાવીને આ સમગ્ર કેસની તપાસ થઈ. તેમાં જે તાર જે પ્રકારે રેલવેમાં એક જાણભીતું તરીકે આવ્યા અને જે ટ્રેન ઉપડી હતી એ ટ્રેનમાં જ એસી કોચમાં એમની હત્યા કરવામાં આવી, આ તમામ જે તારો છે ક્યાંક ને ક્યાંક પોલીસ તપાસમાં એક જે પુનાની જે ગેંગ છે એ ગેંગ સુધી જોડાયા હતા અને આ પુનાની ગેંગ સુધી જોડાતા મનીષા ગોસ્વામી સુધી આ તાર પહોંચ્યા અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે અત્યારે આરોપીઓને આજે 3 આરોપીઓને સીઆઈડી ક્રાઇમ બતાવવાની છે એ જે રોકાણ છે એ લોકોનો જે તમામ વ્યવસ્થાઓ છે એ આરોપીઓ માટેની કોઈ આ સમગ્ર પ્રકરણ છે, આ જે મર્ડર છે એ મર્ડર સરળતાથી થઈ શકે એના માટેની જે વ્યવસ્થા છે એમાં ક્યાંક ને ક્યાંક છબીલ પટેલના ફાર્મ હાઉસનો ઉપયોગ થયો છે. એ સુધીની વાતો જે પ્રકારે બહાર આવી છે એ તમામ વસ્તુ એવા છે કે આ તાર જોડાય છે અને ક્યાંક ને ક્યાંક જે રાજકીય દુશ્મની બંને વચ્ચેની હતી એ દુશ્મનીના કારણે જ આ મર્ડર થયું હોય અત્યારે એ પ્રકારની ઘટનાક્રમ સામે આવી રહ્યો છે. પોલીસે તમામ વસ્તુઓની કડી મેળવી છે અને આ કડીને આધારે પોલીસ આગળ વધી રહી છે. જી બિલકુલ હિતલ, અને જે રીતે બંને આરોપીઓના નામ જે સામે આવી રહ્યા છે, આજે 5 વાગે પ્રેસ કોન્ફરન્સમાં કદાચ મુખ્ય હત્યારો જે છે તેનું નામ જાહેર થઈ જાય તેવી તો પૂરેપૂરી શક્યતા, પરંતુ શાર્પ શૂટર હજી પણ પકડથી દૂર છે. કહી શકાય કે સંપૂર્ણ રીતે આ કેસ હજી નથી ઉકેલાયો. જી ચોક્કસ ક્યાંક ને ક્યાંક પોલીસના ચોપડાની વાત કરીએ તો પોલીસના ચોપડામાં ચોક્કસ એવું કહી શકાય કે પુનાનો જે સાપ શૂટર છે એ પોલીસની પકડથી બહાર છે, પણ ચોક્કસ પોલીસ જે પ્રકારની પોલીસની ગતિવિધિઓ છે સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે, જે પ્રકારે હાઈલી ઓથોરિટી દ્વારા આખું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને મોનિટરિંગના કારણે હું એવું ચોક્કસ માનું છું કે પ્રેસ કોન્ફરન્સ પત્યા બાદ સાપ શૂટર પણ પોલીસના હાથ વગે લાગતા વગર સિવાય કોઈ વિકલ્પ નથી રહ્યો, કારણ કે જે પ્રકારે છબીલ પટેલ અમેરિકામાં એમની ટૂર ગોઠવાઈ ગઈ હતી અને ત્યારબાદની જે ઘટનાક્રમ આખો સર્જાયો તેના કારણે પોલીસને ચોક્કસ સાપ શૂટરના પરિપ્રેક્ષમાં પણ મહત્વની કડીઓ મળી છે. પણ અત્યારે પોલીસ એ સમગ્ર કેસની તપાસને કોઈ અડચણ ઊભું ન થાય એટલા માટે જાહેર કરવા નથી માગતી અને સાથે સાથે સાપ શૂટર પણ આગામી દિવસોમાં બહુ જ વહેલી તરીકે સીઆઈડી ક્રાઇમ પકડવામાં સફળતા સીઆઈડી ક્રાઇમને મળશે એવું સીઆઈડી ક્રાઇમના સૂત્રો જણાવી રહ્યા છે. જી બિલકુલ હિતલ, આપ જોડાયેલા રહેશો. ઉદય પણ આપણી સાથે જોડાયેલા છે. ઉદય, જે રીતે વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, કઈ કઈ ટીમો તેમાં જોડાયેલી હતી, તપાસ કઈ રીતે થઈ અને ક્યાં ક્યાં તપાસ હાથ ધરાઈ તે પણ જણાવશો.
નુપુર, આ કેસની અંદરની જો વાત કરવામાં આવે તો રેલવે પોલીસની એસઆઈટી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ જે છે એ તપાસમાં લાગી હતી. ગુજરાતના અલગ અલગ શહેરો, ગુજરાત સહિત મહારાષ્ટ્ર, યુપીની અંદર આખી આ તપાસ કરવામાં આવી. આ કેસની અંદર જો છબીલ પટેલ પહેલેથી જ એટલે કે હત્યા થયાના 4 દિવસ પહેલાં એ વિદેશ જતા રહે છે. આવા પ્રકારની એક હત્યા અગાઉ પણ અમદાવાદની અંદર થઈ ચૂકી છે. નદીમ સૈયદની જ્યારે હત્યા કરવામાં આવી એમાં મુખ્ય આરોપી જે હતો એ મુસીદ કરીને મુખ્ય આરોપી હતો. એણે પણ આ પ્રકારનો આખો એક પ્લાન બનાવેલો હતો, જેમાં એણે સોપારી આપ્યા બાદ એ પહેલાં હત્યા થયાના 10 થી 5 દિવસ પહેલાં એ વિદેશ જતો રહે છે અને ત્યાંથી આખો હત્યાનું ઓપરેટ કરતા હોય છે અને ત્યારબાદ અહીં હત્યા કરવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસથી બચવા માટે, કાયદાકીય પ્રક્રિયાથી બચવા માટે અને જે સમયે જે ચુકાદો આવવાનો હોય તેની અંદર પોતાનો બચાવ પણ મૂકી શકે એ માટેથી એટલે છબીલ પટેલે આખું પહેલેથી જ પ્લાનિંગ કરેલું હતું કે હત્યા કરવાની છે, કઈ રીતે કરવાની છે, ક્યાં કરાવવાની છે, શું કરવાની છે, તમામ વસ્તુ આખું એક એણે કહી શકાય કે પ્લાન આખો ઘડી નાખ્યો હતો, જેમાં મનીષાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. મનીષા આખી સોપારી આપી તો એ પહેલાં એ વિદેશ જતા રહે છે અને ત્યારબાદ હત્યા અહીંયા થઈ જાય છે. એટલે એ પોતાને ક્યાંક ને ક્યાંક નિર્દોષ સાબિત કરવા માટેનો પ્રયત્ન કરી શકે. આ કેસની અંદર આવા પ્રકારની હત્યા અગાઉ પણ થઈ ચૂકી છે, પરંતુ પોલીસના હાથે આખા કેસની અંદર પુરાવા કેવા પ્રકારના લાગેલા છે, શું પુરાવા લાગ્યા છે, એના ઉપર હવે નક્કી કરવામાં આવશે. જે તપાસ થઈ રહી હતી અત્યાર સુધી, જેની અંદર રેલવે પોલીસે પણ ભાગ ભજવ્યો, એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ ભાગ ભજવ્યો અને અલગ અલગ ટીમો જે છે મહારાષ્ટ્ર અને યુપીની અંદર અત્યાર સુધી તપાસ કરી રહી હતી, જેની અંદરથી એકથી એક માહિતી ભેગી કરી અને અંતે સૌપ્રથમ તો જ્યારે કેસની શરૂઆત થઈ તપાસ કરવાની, ત્યારે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક અટવાયેલી હતી અને અટવાળમાં હતી કે આખરે હત્યા કઈ રીતે થઈ અને કેમની થઈ. પહેલાં એક છે આખા પોલીસ તરફથી એક મેસેજ મોકલવામાં આવ્યા અને મૂકવામાં આવ્યા કે આરોપી પકડાઈ ચૂક્યા છે, જેનાથી સાચા આરોપીઓ નિશ્ચિંત થઈ જાય. ત્યારબાદ આખો એક ફરી વખત રૂટ શરૂ કરવામાં આવ્યો કે હજી સુધી પોલીસને કોઈ પણ એવી કડી નથી મળી અને મોટિવ પણ જાણવા નથી મળ્યો કે હત્યા શું કામ થઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક મીડિયાને પણ આ કેસની અંદર બ્રીફ જે કરવાનું તે ન કર્યું અને ગેરમાર્ગે દોરી અને સાચા આરોપી સુધી પહોંચવા માટેની જે મોડેસ ઓપરેન્ડી આખી પોલીસની પણ સામે આવી છે એ પણ જોવા જેવી છે. નહીંતર નોર્મલી અત્યાર સુધી એવું હોય છે કે આ પોલીસ જે છે જે કેસની અંદર ડેવલપમેન્ટ થતા હોય એ જાહેર કરતી હોય છે, પરંતુ આ કેસ જે છે એ હાઈ પ્રોફાઇલ હતો. જયંતિ ભાનુશાળી જે પૂર્વ ધારાસભ્ય છે એ આમાં મૃતક હતા, ભોગ બનનાર હતા. આ સહિત સામે પક્ષે જો વાત કરવામાં આવે તો પૂર્વ ધારાસભ્યનું નામ ઉછળેલું હતું, એક મહિલાનું નામ હતું. તો આ કેસને આખો જોવા માટે પોલીસે પણ ઘણો સમય લીધો અને ચોકસાઈથી ખૂબ કામ કર્યું અને અંતે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી, જેમાં કોનો સમાવેશ થાય છે એ 5 વાગ્યાની આસપાસ ચોક્કસથી ખ્યાલ આવી જશે અને આપણી સમક્ષ મૂકશે. તપાસ જે પ્રમાણે આપણે પૂછીએ એ પ્રમાણે તો સીડીઆરથી લઈ સીસીટીવી સુધીની તપાસ જે છે પોલીસે આમાં કરી ચૂકેલી છે અત્યાર સુધીમાં. બિલકુલ ઉદય, અને આ સાથે જે રીતે હત્યારાઓના નામ હવે સામે આવ્યા છે અને હત્યારા જ્યારે આ કક્ષાના હોય, રાજકીય વગ ધરાવતા આવા હત્યારા જ્યારે હોય, ત્યારે આગળ શું કાર્યવાહી નિષ્પક્ષ રીતે થશે? શું ખરેખર એવી કડક સજા તેમને અપાશે? એ પણ એક સવાલ છે. જરૂરથી સજાની જો વાત કરવામાં આવે તો એ કોર્ટ કાર્યવાહી છે અને કેવા પ્રકારના પુરાવા એવિડન્સ મુકાય છે પોલીસ તરફથી, સજા એની પર નક્કી થતી હોય છે. પરંતુ જે પ્રમાણે પોલીસે તપાસની અંદર નામ જે ખોલી નાખેલા છે અને ત્યાં ચોક્કસથી ખ્યાલ આવી ગયો કે તપાસ નિષ્પક્ષ થઈ રહી છે, કારણ કે જ્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી અને પરિવારને જણાવ્યા પ્રમાણે ફરિયાદ દાખલ કરવામાં આવી તો તેમાં જ છબીલ પટેલનું નામ જે છે નોંધવામાં આવેલું હતું. એટલે સરકાર કે પોલીસ જે છે પહેલેથી જે મૂળમાં હતી કે કેસની અંદર ક્યાંય કાચું ન કપાય અને નિષ્પક્ષ તપાસ થાય, જેનાથી કોઈ પણ પ્રકારની સરકાર કે પોલીસ ઉપર આક્ષેપબાજી ન થાય ફરીથી. અને આખરે અંતે એ જ થયું જે પ્રમાણે ફરિયાદની અંદર નામ નોંધવામાં આવેલા છે એ જ આરોપીઓ નીકળ્યા અને એ આરોપીઓ નીકળ્યા, એના વિરુદ્ધના પુરાવા પોલીસે એકઠા કર્યા. તો હવે સજા જે છે એ જ્યારે આરોપીઓ પકડાશે, કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કેસ બોર્ડ ઉપર આવશે ત્યારે શું સંભળાવે છે જોવું રહ્યું આપણે. બિલકુલ ઉદય, આપ જોડાયેલા રહેશો. હેતલ, આપની પાસે આવવા માંગીશ ફરી. અને જે રીતે આખો આ જે તપાસનો ધમધમાટ ચાલ્યો છે અને પરિવારે હમણાં જ જ્યારે સીએમને પત્ર પણ લખ્યો હતો કે તપાસ ક્યાંક ધીમી પડી ગઈ છે, શું વચ્ચે એવું ક્યાંય જણાયું કે તપાસ ધીમી પડી ગઈ છે, ભીનું સંકેલવાની વાત હોય અને આરોપીઓને છાવરવાનો પ્રયાસ હોય, એવું ક્યારેય જણાયું? અને ફરી એકવાર સીએમને પત્ર લખ્યા બાદ આ તમામ વાતો જ્યારે સામે આવી રહી છે, શું આ એની અસર કહી શકાય પત્રની? જી ચોક્કસ નિપુલ, એટલું ચોક્કસ કહી શકાય કે જ્યારથી આ ઘટના બની છે ત્યારથી સરકારે સમગ્ર કેસને ગંભીરતાથી લીધો છે અને એ દિશામાં તપાસ કરતી હતી. પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ભાનુશાળીના પરિવારનો જે આક્ષેપ હતો અને જેમને પત્ર લખ્યો, ક્યાંક ને ક્યાંક જે તપાસ પોલીસ થતી હોય છે, પોલીસને ચોક્કસ કડીઓ અને પુરાવાની જરૂર હોય છે. આ મેળવવામાં સ્વાભાવિક છે કે જે સમય જતો હોય છે ને સમય જતાના કારણે ક્યાંક ને ક્યાંક પરિવારને એવી શંકા ઊભી થઈ હતી કે આરોપીઓ હજુ
ભાગતા ફરે છે. એક પણ આરોપીઓ પકડાયા નથી અને તેના કારણે એમના જીવને પણ જોખમ છે. એ કારણે એ લોકોને પણ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું અને આખરે જ્યારે આ પ્રકારે પોલીસે જે ગતિ બતાવી છે એ ગતિમાં ક્યાંય પણ કાચું ન કપાય. કારણ કે નુપુર સૌથી હાઈ પ્રોફાઇલ કેસ છે. એક જોવા જઈએ તો ભાજપના જ બંને નેતાઓની સંડોવણી આ કેસમાં સીધી રીતે જોડાયેલા છે. જયંતિ ભાનુશાળીની વાત કરીએ તો એ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને એક એક્સ MLA પણ છે. એટલે ભાનુશાળીનો કચ્છમાં દબદબો છે. સાથે સાથે કચ્છમાં બીજા નેતાનો પણ દબદબો છે. છબીલ પટેલનો આ કેસમાં એક આરોપી તરીકે નામ હતું. એટલે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક CID ક્રાઇમ પણ એવું નથી કે એમની જે તપાસમાં એક પણ જગ્યાએ કાચું કપાય. કારણ કે રાજકીય રીતે જોવા જઈએ તો એક મોટું નુકસાન ભાજપને ક્યાંક ને ક્યાંક આ કેસના થકી થવાનું છે. એટલે પોલીસ પણ ધીમી પણ મક્કમ ગતિએ સમગ્ર કેસની તપાસ કરતી હતી અને જે ખૂટતી કડીઓ છે એ જોડવાનો પ્રયત્ન હતો. ક્યારે કેવી રીતે ઘટના બની, એનું આયોજન, પૂર્વ આયોજન કેવી રીતે કર્યું, આ સમગ્ર ષડયંત્ર કેવી રીતે ઊભું થયું, એમાં કોણ કોણ સામેલ છે અને ષડયંત્ર પાછળનો હેતુ શું છે, એ તમામ દિશામાં પોલીસે તપાસ કરી છે અને એના જ ફળ સ્વરૂપે 5 વાગે આ ખૂટતી જે કડીઓ છે એ પોલીસ જોડવાનો પ્રયત્ન કરશે અને મુખ્ય આરોપી કોણ છે એ દિશામાં પણ પોલીસ ક્યાંક ને ક્યાંક દિશા નિર્દેશ કરશે. કારણ કે જે પ્રકારે હાઈ પ્રોફાઇલ રાજકીય કેસ છે અને રાજકીય કેસના કારણે કોઈ પણ વ્યક્તિને ખોટા છાંટા ન ઉડે એનું પણ ક્યાંક ને ક્યાંક આ કેસમાં ધ્યાન રખાયું છે. ચોક્કસ દોષિત વ્યક્તિ હશે તો એને સજા મળે અને નિર્દોષ વ્યક્તિ પર છાંટા ન ઉડે એ દિશામાં પોલીસે તપાસ કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક એના પરિવારનો જે આક્ષેપ હતો એ આક્ષેપ એમને એવું લાગતું હોય કે આ કેસમાં કોઈ કાર્યવાહી નથી થઈ, પણ પોલીસ ધીમી પણ મક્કમ ગતિએ કરતી હતી અને એના ફળ સ્વરૂપે આજે 5 વાગે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જી બિલકુલ હિતલ, આપ જોડાયેલા રહેશો. ઉદય, આપ પણ જોડાયેલા રહેશો. તો મહત્વની વાત એ છે કે જે હત્યારાઓના નામ અત્યારે સામે આવી રહ્યા છે તેના પર ભાનુશાળી પરિવારે પહેલેથી જ શંકાની સોય ચીંધી હતી અને ભાનુશાળી પરિવારે આરોપ પણ લગાવ્યો હતો. તો શું કહ્યું હતું ભાનુશાળી પરિવારે? જયંતિ ભાનુશાળીના પત્ની અને ભાઈએ આરોપ લગાવતા શું કહ્યું હતું એ આપને સંભળાવીએ. સામે નથી આવ્યો, પણ પાછળથી કર્યું છે બધું. છબીલ પટેલ જ કરાવ્યું છે બધું. એનું જ છે, એ ગુનેગાર એ જ છે. મારા પતિને મારાયો છે એનો ગુનેગાર છબીલ પટેલ જ છે. ચાલતું હતું, ઝઘડા ચાલતા હતા, એના લીધે થયું છે બધું. છબીલભાઈ પહેલેથી મને કહેતા હતા કે અમને જયંતિને કે તારું રાજકારણમાંથી રે કાઢી નાખીશ. આજે અમારો આ રાજકારણમાંથી રે કાઢ્યો છે એણે. એના પાછળ આખી ગેંગ છે. છબીલભાઈ પટેલ છે, એના પાછળ એક ભાવ કરીને સુરજીત નામ છે, એનું બીજું એના પાછળ મનીષા છે, એના ભાગમાં અમારા ભાનુશાળી એક ભીમજીભાઈ છે, એનો હાથ છે. બધા એ મળીને અમારા ભાઈના ઉપર ફાયરિંગ કરાવેલું છે. તો પહેલેથી જ પરિવારને શંકા હતી છબીલ પટેલ પર અને ત્યારબાદ મનીષા ગોસ્વામીનું નામ પણ સામે આવ્યું. ત્યારે શંકા તો પહેલેથી જ હતી આ વ્યક્તિઓ પર, કારણ કે સીધી રીતે તેમને જ લાભ હતો, તેમની સાથે ઝઘડો હતો જયંતિ ભાનુશાળીનો. તો હિતલ અને ઉદય આપણી સાથે જોડાયેલા છે તમામ માહિતી સાથે. ઉદય, આપની પાસે આવવા માંગીશ. પરિવારને પહેલેથી શંકા હતી, પહેલા દિવસથી જ છબીલ પટેલનું નામ તમામ પરિવારજનોના મોઢે હતું. છબીલ પટેલ સાથે કેવી દુશ્મની જયંતિ ભાનુશાળીની એ જણાવશો. એ વર્ષ 2012 અને 2014થી થઈ ગઈ હતી શરૂઆત, જ્યારે બંને પક્ષ પલટા કરી ભાજપની અંદર પ્રવેશ્યા હતા. સૌપ્રથમ જયંતિભાઈ ભાનુશાળી જે છે એ આમાં ભાજપમાં પ્રવેશ્યા. ત્યારબાદ ક્યાંક ને એકાબીજાને એવું હતું કે કચ્છની અંદરની જે રાજકીય કારકિર્દી એમની બંનેની છે એકાબીજા કોઈની પતાવી દેશે, એ માટેથી તે એકાબીજા વચ્ચે દુશ્મનાવટ શરૂ થઈ અને દુશ્મનાવટનો અંત જે છે એ હત્યા સુધી પહોંચ્યો. છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળીને લઈને ઝઘડાઓની જો છેલ્લા વર્ષ દિવસની આપણે વાત કરીએ તો સૌપ્રથમ તો મનીષા ગોસ્વામીએ એક આખો સુરતથી જયંતિ ભાનુશાળી સામે એક આક્ષેપ થયા હતા કે યુવતીએ જે છે એની સાથે યૌન શોષણ કરેલું છે, અંગેની ફરિયાદ નોંધાવવા માટે પહોંચી હતી. ત્યારબાદ મનીષા ગોસ્વામી ઉપર એક ફરિયાદ કરવામાં આવી જયંતિ ભાનુશાળી તરફથી કે એની પાસે બ્લેકમેલિંગ કરવામાં આવી રહ્યું છે, ખરણી માંગવામાં આવી રહી છે. ત્યારબાદ છબીલ પટેલ ઉપર દિલ્હીની અંદર દ્વારકા પોલીસ સ્ટેશન આવેલું છે, ત્યાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી કે તેણે પણ એનું યૌન શોષણ કરેલું છે. તો આ કેસની અંદર જો કરવામાં આવે વાત તો ખૂબ મહત્વના મુદ્દાઓ એ છે. એક દુશ્મની વાત છે, એક પૈસાની લેતી દેતી છે અને એ ક્યાંક ને ક્યાંક એક જે સેક્સ પણ જે છે આ કેસની અંદર ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યા છે. કારણ કે જે પ્રમાણે એક વિડીયો ક્લિપ પણ વાયરલ થઈ હતી જેમાં જયંતિ ભાનુશાળી નજરે પડી રહ્યા હતા અને ફરિયાદની અંદર જે આક્ષેપો કરવામાં આવ્યા છે તો એની અંદર પણ આજે તમામ શારીરિક સંબંધોનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે. તો આ કેસની અંદર જે છે એ તમામ વસ્તુઓ જે છે એ જોવા નજરે પડી રહી છે અને ટ્રાયેંગલ જે આખો જોવા મળી રહ્યો છે. મનીષા, છબીલ પટેલ, જયંતિ ભાનુશાળી અને એકાબીજા ઉપર જે આક્ષેપો જે છે
એ તમે અત્યાર સુધીમાં જે ફરિયાદો નોંધવામાં આવેલી છે તેમાં જ સ્પષ્ટ કહેવામાં આવેલું છે. શારીરિક સંબંધોના પણ ઉલ્લેખ કરવામાં આવેલા છે, MMSના ઉલ્લેખો કરવામાં આવેલા છે. તો આ કેસની અંદર જે ખૂબ જ મહત્વની બાબતો જે છે એ આ બાબતો હતી. અને જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલ જે છે એ છેલ્લા 6 મહિનાથી એકબીજાની આમને સામને આવી ગયા હતા અને જગજાહેર પણ થઈ ગયું હતું. કારણ કે જે પ્રમાણે જાહેરમાં પણ એ નિવેદનો આપી રહ્યા હતા કે છબીલ પટેલે કરાવેલું છે, અથવા તો છબીલ પટેલ જ્યારે કહી રહ્યા હતા કે જયંતિ ભાનુશાળી તરફથી આ કરાવવામાં આવેલું છે, આ ફરિયાદ ખોટી છે. અને તમામ વ્યક્તિઓ જે છે આ અંગે પ્રેસ કોન્ફરન્સ પણ યોજી ચૂક્યા હતા. તો આ કેસની અંદરની દુશ્મનાવટ જે છે છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. જમીનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે આ કેસની અંદર. જમીન પણ જે છે મહત્વની બાબત બની રહી છે. ક્યાંક ને ક્યાંક સ્ત્રી પાત્રો જે છે એ પણ આ કેસની અંદર નજરે પડી રહ્યા છે. બીજી વસ્તુ પૈસા જે છે એ પણ આ કેસની અંદર નજરે પડી રહ્યા છે. અને એનો અંત જે છે આખરે એ જેલના સળિયા પાછા અત્યારે આવ્યો છે. અને એક વ્યક્તિનો જે અંત છે એ મોતથી ભેટી નથી આવી રહ્યો છે. તો પોલીસની તપાસની અંદર જે સાચી હકીકતો સામે આવશે, જેમાં એક વ્યક્તિનો ભૂમિકા શું છે એ પણ જણાવવામાં આવશે. અને અત્યારે 3 આરોપીઓની જે ધરપકડ કરી લેવામાં આવી છે અનુપુર, ત્રણની અત્યારે પૂછપરછ જે છે એ કરવામાં આવી રહી છે. અને એક નિવેદન વિશેષ નોંધવામાં આવી રહ્યું છે કે કોનો શું રોલ હતો, કઈ રીતે હત્યાનો આખો પ્લાન કરવામાં આવ્યો, ક્યાં હત્યાનો પ્લાન ઘડાયો, કઈ રીતે સોપારી કિલિંગ આપવામાં આવ્યું, કયા માધ્યમથી પૈસા આપવામાં આવ્યા હતા મનીષા ગોસ્વામી તરફથી, એ બાબત ઉપર અત્યારે તપાસ ચાલી રહી છે. નુપુર, બિલકુલ ઉદય, આભાર સમગ્ર માહિતી માટે. હિતલ, આપનો પણ આભાર. તો અપડેટ સતત મેળવતા રહીશું. અને હાલ તો જો વાત કરવામાં આવે તો મહત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે કે છબીલ પટેલ, મનીષા ગોસ્વામી આ બંનેની સીધી રીતે સંડોવણી સામે આવી છે. અને શંકા પહેલેથી જ પરિવારને હતી આ બંને આરોપીઓ પર. તો મનીષા ગોસ્વામી અને જયંતિ ભાનુશાળી વચ્ચે નજીકના સંબંધો હોવાની વાત સામે આવી, જેને લઈને મનીષા વારંવાર બ્લેકમેલ કરતી હતી. તો છબીલ પટેલ સાથે રાજકીય દુશ્મનાવટ હતી જયંતિ ભાનુશાળીની. અને આ જ દુશ્મનાવટનો ફાયદો ઉઠાવીને દુશ્મન કા દુશ્મન દોસ્ત, આ થિયરી ક્યાંક જોવા મળી રહી છે. અને બંને સાથે મળીને જયંતિ ભાનુશાળીની હત્યાનો આ કારસો ઘડ્યો હોય તેવી હાલ તો વાત સામે આવી રહી છે. જો કે 5 વાગ્યે સમગ્ર વિગત સ્પષ્ટ થઈ જશે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરશે પોલીસ. મિત્રો ચિંતા ના કરતા, દુશ્મનો કો ઢીંચ્યાવ ઢીંચ્યાવ. તો આ કેસની અપડેટ અને અન્ય સમાચારો માટે આપ સતત જોતા રહો ઝી 24 કલાક.